નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ પ્રકરણ 11 સુનીતા અવકાશમાં. મિત્રો, તમને થતું હશે કે સુનીતા કોણ અને અવકાશ એટલે શું? તો મિત્રો, અવકાશ કોને કહીશું? તો અવકાશ એટલે કે મિત્રો પૃથ્વીની સપાટીની, આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ બરાબર, તો પૃથ્વીની સપાટીની કેટલાક કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ ફેલાયેલું હોય છે અને આ વાતાવરણમાં વિવિધ પ્રકારના વાયુઓ, ધૂળના રજકણો વગેરે હોય છે. તો આ વાતાવરણની બહારનો જે ભાગ છે તેને અવકાશ કહે છે. અવકાશમાં વિવિધ પ્રકારના તારાઓ, ઉલ્કાઓ, ગ્રહો અને બીજા કેટલાક અવકાશીય પદાર્થો હોય છે. તો મિત્રો, સુનીતા એ કોણ છે? તો કે સુનીતા એક અવકાશયાત્રી છે. તો એ અવકાશયાત્રી એટલે શું? તો કે અવકાશયાત્રીઓ તે લોકો હોય જે અવકાશમાં વિવિધ શોધખોળો માટે જતા હોય છે અને માહિતી લઈને આવતા હોય છે. સુનીતા વિલિયમ્સ, આ સુનીતા વિલિયમ્સ છે. તો સુનીતા વિલિયમ્સ એ ભારતીય મૂળ ભારતીય છે અને ભારતીય મૂળના બીજા મહિલા છે જે અવકાશયાત્રી છે કે જેમને નાસા તરફથી અવકાશમાં જવાની તક મળી હતી. તો આજે આ પ્રકરણમાં આપણે આજે અવકાશયાત્રીઓ જે છે તેઓ અવકાશમાં કેવી રીતે રહે છે, તેમની સફર, તેમના અનુભવો વિશે પાઠની અંદર જાણકારી મેળવીશું. સુનીતા અવકાશમાં. વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? મિત્રો, પૃથ્વી કેવી દેખાય છે? તો પૃથ્વીએ તમે પહેલાં બીજા ધોરણમાં ભણી આવ્યા હશે કે પૃથ્વીએ નારંગી જેવી ગોળ દેખાય છે, બરાબર ને? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ. આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. તમે જોઈ શકો છો ચિત્રની અંદર બે બાળકો જે છે, ખુશ્બુ અને ઉમંગ, એ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે અને એમાં જે તેઓ જોઈ રહ્યા છે તેમના વિશે વાતો કરી રહ્યા છે. ખુશ્બુ કહે, તને ખબર છે, આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. ઉમંગ કહે, ગોળા સામે જુએ છે અને કહે છે, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ કહે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં છે. ઉમંગ કહે, હા, મને ખબર છે. સુનીતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું. તમે જોયું છે મિત્રો કે આ ઉમંગ શું કહે છે કે હા, મને ખબર છે કે સુનીતા વિલિયમ્સે અવકાશમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ છે ત્યારે પૃથ્વી તેને કેવી દેખાય છે અને તેવું મેં ટીવી ઉપર જોયું હતું. ખુશ્બુ કહે, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે. ઉમંગ કહે, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે. ખુશ્બુ કહે છે, આપણે અહીં છીએ, આ ભારત છે.
ઉમંગ કહે, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. ખુશ્બુ કહે, જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય? આપણે ગોળા પણ જ છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે. તો શું છે કે મિત્રો એમાં શું કહેવા માંગે, જો પૃથ્વી આ ગોળા જેવી હોત તો આપણે નીચે કેમ પડી જતા નથી? એવું બધા પ્રશ્નો એ લોકોને થાય છે આ પૃથ્વીના ગોળાને જોઈને. ઉમંગ કહે છે, ગોળાના નીચેનો ભાગ બતાવીને, તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું? ખુશ્બુ કહે છે, અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. ઉમંગ કહે છે, ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે? તે લોકો પડી જતા નહીં હોય? ખુશ્બુ કહે છે, હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? તો મિત્રો, આ જે બે બાળકો જે છે તમારા જેવા, એ પૃથ્વીના ગોળા જોઈ છે ને એઓના મનમાં આ બધા પ્રશ્નો ઊભા થાય છે. તમારા મનમાં પણ થતા હશે, બરાબર ને? તો જુઓ, આ જે પ્રશ્નો છે આપ્યા છે એમના પર આપણે વાતો કરીએ. વિચારો અને કહો, જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? તો એની વાત આપણે કરીશું મિત્રો. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી પણ સતત ખેંચાયેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોવાથી મિત્રો, એ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાતા હોઈએ છીએ. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? મિત્રો, આપણી પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે, એટલે કે મોટું છે મિત્રો. આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પણ કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી જ કહી શકાય કે આર્જેન્ટિના લોકો સીધા જ ઊભા રહે છે. મિત્રો, પૃથ્વી ગોળ છે, એના ઉપર ઘણા બધા દેશો આવેલા છે. આપણે જોઈએ, આપણા ભારત દેશ એમાંનો એક છે જેની ઉપર આપણે રહીએ છીએ. તેમ બીજા દેશો ઘણા છે. અને ત્યારબાદ મહાસાગર, દરિયો આવેલા છે. તમે પૃથ્વીની અંદર જોશો એટલે તમને જે પાણી જેવો ભાગ દેખાય એ બધા દરિયો છે, મહાસાગરો આવેલા છે. તો પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેની ઉપર જીવન શક્ય છે, જેના કારણે આપણે બધા આ દેશો સમાયેલા છે. સુનીતા સાથે વાત. જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી. સુનીતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. મિત્ર, જે કલ્પના ચાવલા છે એ પણ મૂળ ભારતીય હતા. તેમણે પણ અવકાશમાં ગયા હતા અને જ્યારે પાછા ફરતા હતા ત્યારે એનો જે સફર કરતા હતા જે રોકેટની અંદર, તે પડી જતાં તેમનું મૃત્યુ થાય છે. ત્યારબાદ આ જે સુનીતા વિલિયમ્સ છે એ બીજી ભારતીય મહિલા છે જે અવકાશમાં જાય છે. તો કે તેમનું સપનું હતું કે ભારતમાં અવકાશયાન કરીને ફરી રહ્યા હતા અને ભારતમાં આવવું હતું, પરંતુ તે આવી શક્યા નહીં કારણ કે તેમનું મૃત્યુ થયું હતું આવતા. થોડી જ સેકન્ડ બાકી હતી જ્યારે તેથી
સુનિતા વિલિયમ્સ કહે છે કે તેમનું જે આ સપનું છે તે પૂરું કરવા માટે હું આવી છું, એવું કહે છે. આકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ. અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. જોયું મિત્ર, ટીપા અને બધું જે હવામાં એમ તરતા જ હોય છે, તો ટીપા સ્વરૂપે પાણીને પકડવું પડે છે. અને જે મોઢું હાથ ધોવા હોય તો ટીપાને પકડી લે અને પછી તેનાથી હાથ મોં ધોવું હોય, પીવું હોય તો તેના માટે તેવો ઉપયોગ આ પ્રમાણે કરે. અમે ત્યાં ખૂબ જ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. બધું જ હવામાં તરતું જ હોય છે, ઉડતું જ રહે છે, એટલે પકડવું પડે તેઓએ. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે. જોયું મિત્રો, વાળ ઊભા જ રહે, હવામાં વાળ ઊભા જ રહે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં, એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. જુઓ મિત્રો, તેઓ અવકાશયાનમાં ચાલી શકે નહીં, અને જો એક જગ્યાએ તેમણે કંઈક કામ કરવું હોય તો તેના માટે તેઓ કહે છે કે અમારે શરીરને ત્યાં બાંધી દેવું પડે, જે તે વસ્તુ સાથે ત્યાં બાંધી દેવું પડે, નહીં તો અમે તરતા જ રહીએ, એવું કહે છે. કાગરો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે. ફોટોગ્રાફ જુઓ અને લખો. શું તમે વિચારી શકો સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? તો મિત્રો, અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય છે. આ કારણથી સુનિતાના વાળ ઊભા રહે છે. સુનિતાના ફોટોગ્રાફને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે લખો. તો કે સુનિતાના ફોટોગ્રાફ જુઓ મિત્રો, આજે બધા ફોટોગ્રાફ્સ આપ્યા છે ફોટો. તો અમે ઉપડ્યા તારીખ 9/12/2006. સુનિતા અવકાશયાન માટે સફર કરવાના હતા, તો કયા દિવસે તેઓ ઉપડે છે? તો કે તારીખ કઈ છે મિત્રો? 9 તારીખ 12મો મહિનો અને 2006ની સાલમાં. અત્યારે કઈ સાલ ચાલે? 2020, બરાબર. તો અહીં કહે છે કે તે દિવસે આ પ્રમાણે તેમનું સફર માટે આ તારીખ તે દિવસે ઉપડ્યા હતા. ત્યારબાદ બીજા ચિત્રમાં તમે જુઓ, અમારા પગ જમીન પર રહેતા નથી. તારીખ કઈ છે? 11/12/2006. ત્યારબાદ આ ખોરાક ક્યાં ઉડે છે? જુઓ, તમે જોઈ શકો છો ચિત્ર કે કેવી રીતે બધા હવામાં ઉડતા જ સ્થિર બેસી શકાતું પણ નથી, એવી રીતે ખોરાક જે છે તેઓના એ તારીખ 11/12/2006ના ફોટોગ્રાફમાં બતાવે છે. ત્યારબાદ જુઓ, મારા વાળ ઊભા છે, કામમાં મુશ્કેલી પડતી નથી. વાળ ઊભા જ છે. એ કયા દિવસે? તારીખ 13/12/2006. ત્યારબાદ સુનિતા અવકાશયાનની બહાર, હકીકતમાં અવકાશમાં કયા દિવસે અવકાશમાં તે દેખાય છે આપણને? તો કે 16/12/2006. અવકાશયાન જે છે તેમનું જે આપણે જે રોકેટ તરીકે નામ કહેતા છે,
તો એ જે અવકાશયાનની બહાર નીકળ્યા ત્યારનો જે ફોટો છે જેમાં વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. જુઓ, 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તમારા વાળ વિશે શું કહેશો? મિત્રો, તમે આ પ્રમાણે કલ્પના કરવાની છે કે આપણે જે ફોટોગ્રાફ જોયા અને જે સુનિતા વિલિયમ્સ વિશે જે વાતો સાંભળી કે અવકાશમાં તેઓના જે અનુભવ તેઓ કેવી રીતે રહે છે, તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, જેના કારણે બધી જ વસ્તુઓ હવામાં તરતી રહે છે અને તેઓ પણ હવામાં ઉડતા જ રહે છે. તો તેઓને જે કોઈ કામ કરવું હોય તો ત્યાં સ્થિર બાંધી દેવું પડે તેઓના શરીરને, જેથી કરીને તે જગ્યા પર તેઓ કામ કરી શકે. બરાબર? તો તમે પણ એવો આંખો બંધ કરીને તમે પણ અત્યારે અવકાશમાં છો એવો અનુભવ કરો. તો તમે વિચારો કે તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તો નથી. બરાબર? ના, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ નથી. તમારા વાળ વિશે શું કહેશો? તો તમારા વાળ અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ નથી, તેથી વાળ એ ઉપરની બાજુ ઊભા થઈ જશે. બરાબર? ત્યારબાદ જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા હશે. ખરું ને? ત્યારબાદ તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? વર્ગખંડની અંદર આપણે આ અનુભવ કરવાનો છે. તો અત્યારે તો આપણે વર્ગખંડની અંદર નથી મિત્રો. બરાબર? પરંતુ તમે ઘરે છો તો તમારે ઘરે આવો અનુભવ કરો કે તમારા ઘરની વસ્તુઓ, તમે અત્યારે અવકાશયાનમાં છો, અવકાશમાં છો, તો તમારે જે તે તમે બેડરૂમ તમારા પુસ્તકો સાથે તમે લખી વાંચી રહ્યા હશે, તો તેનો અનુભવ તમે કરો કે આ પ્રમાણે અત્યારે આ પરિસ્થિતિમાં હું છું અવકાશમાં, તો શું થતું હશે? તો અહીંયા પ્રશ્ન આપણને છે કે શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો શિક્ષક ઉડી રહ્યા છે. ઉડે જ ને શિક્ષકો પર. તમે પણ સાથે બાળકો ઉડી રહ્યા હશો. બરાબર ને? અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે. થાય ને? શિક્ષકે ચોક વડે બોર્ડ પર લખવાના હોય તો એ ચોક તો ઉડી રહ્યો છે હવામાં, તો ટીચરે શું કરશે? ચોકને પકડવાની કોશિશ કરતા હશે. આવું ચિત્ર તમને દેખાશે જો વર્ગખંડની અંદર હોવ તો. બરાબર? પરંતુ તમે ઘરે છો, તમે કંઈક વસ્તુ ખાવા માટે લઈ રહ્યા છો, પણ ખાવાની વસ્તુ બધી શું છે? હવામાં તરી રહ્યા છે, એટલે તેને તમે પકડવાનો પ્રયત્ન કરી રહ્યા હશો. તો આ પ્રમાણે અવકાશમાં થતું હોય છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? જુઓ, ખાવાની વાત આવી કે અમે તો તરતા હતા અને અમારું ખાવાનું પણ તરતું હતું. અમે ખાવાનો ખોરાક પકડી તરતા જમ્યા. તરતા ખાવાનો પકડીને જમવાનો. તમને અત્યારે એવું લાગશે કે ખૂબ જ મજા આવે છે, લાગે ને? પરંતુ આ ખૂબ જ મુશ્કેલ પણ એટલું હોય છે, કારણ કે તેઓ ત્યાં શોધખોળ માટે જતા હોય છે. પાણી ટીપાના રૂપમાં તરતું હતું. પાણીના ટીપા પકડી પાણી પીધું. દડો ફેંક્યો તો તે તરતો છતની નીચે લટકવા લાગ્યો. તો આ પ્રમાણે અવકાશમાં બનતું હોય છે મિત્રો. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર આટલે સુધી અટકાવીએ છીએ. ત્યારબાદ આગળના જે મુદ્દો છે, આગળની માહિતી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું.